વેલકમ બેક। અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળીની નગરયાત્રા રંગે ચંગે ઉજવાઈ રહી છે અને અત્યારે હાલની જો વાત કરવામાં આવે તો જગન્નાથ મંદિર ખાતે નગરદેવીની નગરયાત્રા પહોંચી છે। માનું સામૈયું કરવામાં આવી રહ્યું છે, રથનું સામૈયું કરવામાં આવી રહ્યું છે। હર્ષોલ્લાસ સાથે નગરદેવીની યાત્રાનો જ્યારે પ્રારંભ થયો ત્યારે અત્યારે હાલ જગન્નાથ મંદિરની અંદર ભદ્રકાળીની નગરયાત્રાનું આગમન થઈ ચૂક્યું છે। માતાજીને અછોવાના કરવામાં આવી રહ્યા છે, માની આરાધના કરવામાં આવી રહી છે। મંદિરના મહંતે નગરદેવી ભદ્રકાળીની પૂજા કરી। માણેક ચોક ખાતે માણેક બાબાની સમાધિ પર વંશજોએ પણ સ્વાગત કર્યું હતું અને અત્યારે જગન્નાથ મંદિરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। નગરદેવીની નગરયાત્રા જે રથ છે તે પહોંચી ચૂક્યા છે। જગન્નાથ મંદિર ખાતે આ રથ પહોંચ્યા છે અને જે પ્રમાણે માની આરાધના માટે થઈને ભક્તો આતુર હતા, માની આ નગરયાત્રા માટે થઈને ભક્તો આતુર હતા। નતમસ્તક થઈને માની ચરણ પાદુકાને નમન કરતા જોવા મળી રહ્યા છે। તમામે તમામ ભક્તો જે છે અત્યારે જગન્નાથ મંદિરે હર્ષોલ્લાસ સાથે માની આરાધના કરી રહ્યા છે। જગન્નાથ મંદિરના મહંત દ્વારા માના ચરણ પાદુકાનું પૂજન કરવામાં આવ્યું છે। અમદાવાદ શહેરમાં ભક્તિમય વાતાવરણ અત્યારે છવાયેલું જોવા મળી રહ્યું છે। હર કોઈના હૈયાની અંદર માની આરાધના છે, માનું આહવાન છે અને નગરદેવી ભદ્રકાળીની જે નગરયાત્રા છે અત્યારે હાલ જગન્નાથ મંદિર ખાતે પહોંચી છે। ટેબ્લો છે, નગરયાત્રાની અંદર ભજન મંડળીઓ જોડાઈ છે જ્યાં માતાજીના ભજનો ગાવામાં આવી રહ્યા છે। ધ્વજાઓ સાથે જે ભક્તો છે તે નગરદેવીની નગરયાત્રાની સાથે ને સાથે ઘૂમી રહ્યા છે। 6.25 કિલોમીટર જેવી આ નગરયાત્રા અત્યારે જગન્નાથ મંદિર ખાતે પહોંચી છે। 614 વર્ષ બાદ આ ધન્ય ઘડીનો લાભ અમદાવાદ વાસીઓને મળી રહ્યો છે। માની નગરયાત્રા આજે યોજાઈ રહી છે, રંગે ચંગે આજે માં નગરયાત્રાએ નીકળ્યા છે। માં ભદ્રકાળીના દર્શન કરવા માટે આતુર। સામાન્ય રીતે ભક્તો જ્યારે માં ભદ્રકાળીના મંદિરે દર્શન કરવા પહોંચતા હતા, આજે ખુદ માં આવ્યા છે મંદિરની બહાર। તેમની ચરણ પાદુકા આજે નગરની અંદર ફરી રહી છે। અમદાવાદ નગરી આજે ધન્ય બની ગઈ છે। અમદાવાદના જે રસ્તાઓ છે, સડકો છે, તમામે તમામ પર જ્યારે માની નગરયાત્રા ફરી રહી છે ત્યારે માં ભદ્રકાળીની ચરણ પાદુકાના દર્શન કરીને ભક્તો ધન્ય થઈ રહ્યા છે। આ દ્રશ્યો જ કહી રહ્યા છે કેટલો હર્ષોલ્લાસ ભક્તોના હૃદયની અંદર અત્યારે છવાયેલો જોવા મળી રહ્યો છે। જગન્નાથ મંદિરના આ દ્રશ્યો છે કે જ્યાં માની ચરણ પાદુકા પહોંચી છે, માની નગરયાત્રા પહોંચી છે અને મહંત દ્વારા આ નગરયાત્રાનું સામૈયું કરવામાં આવ્યું છે, પૂજન કરવામાં આવ્યું છે, અછોવાના કરવામાં આવી રહ્યા છે। અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળીની નગરયાત્રાના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। હર્ષોલ્લાસ છે ભક્તોના હૃદયની અંદર। અમદાવાદનો આજે સ્થાપના દિવસ બી છે અને નગરદેવી ભદ્રકાળીની નગરયાત્રા પણ નીકળી હતી અને અમદાવાદમાં માણેક બુરજની સમાધિનું પણ વિશેષ મહત્વ છે અને કહેવાય છે કે તેમની સમાધિની સાથે અહીંયા સાક્ષાત્કારનો પણ અનુભવ થાય છે। તેમના વંશજ આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। આજના દિવસે તો અમદાવાદના જન્મદિવસની સાથે નગરદેવીની નગરયાત્રા પણ નીકળી રહી છે, કેટલો ઉત્સાહ છે અને તમે તો આજે પૂજા અર્ચના પણ કરી છે ત્યારે હજી પૂજા અર્ચના કરવાની બાકી છે। મેયર સાહેબ આવશે પછી પૂજા અર્ચના થશે, પણ તે પહેલાં અમે માતાજીની નગરયાત્રાને સ્વાગત કરી લીધો, એમની આરતી કરી લીધી, પૂજા કરી લીધી અને આજ સારો દિવસ છે કે 614મા દિવસે અમદાવાદનો જે ફાઉન્ડેશન ડે છે એમાં નગરયાત્રા પણ માતાજીની થઈ, જે આપણી નગરની માતાજી છે અને ગુરુ માણેકનાથ છે જે આપણા નગરના ગુરુ છે। બંનેને સાથે ઉજવણી થાય એટલે ઉત્સાહ તો જોરદાર છે આજે। નગરદેવી અને ગુરુની બંનેની આજે એક વિશ્વ વિખ્યાત રહેશે, યાદગીરી રહેશે। અમદાવાદને આગળ કેવા વિકાસના પંથે તમે જોવા માંગો છો? આપણે એમ માનીએ તો અમદાવાદ વિકાસના પંથે તો ઘણા વર્ષોથી આગળ વધી જ રહ્યું છે। 614 વર્ષ થઈ ગયા, વિકાસ ઉપર દર વર્ષે વિકાસ થઈ રહ્યો છે અને એ રીતે આપણે જોઈએ તો આગલા
5 વર્ષ તો આનાથી પણ બહુ ઉજ્જવળ થશે. જરૂર, એટલે આગામી 5 વર્ષે આનાથી પણ વધારે વિકાસના પંથે અમદાવાદ જશે તેવા ઉદ્દેશ્ય સાથે આજે અમદાવાદના જન્મ દિવસની પણ ઉજવણી છે તે કરવામાં આવી છે અને માણેક બુરજની સમાધિ છે ત્યાં પણ પૂજા અર્ચના આરતીનું પણ વિશેષ મહત્વ રહેલું છે અને એ જ ઉત્સાહ સાથે અહીંયા તમામ ભાવિક ભક્તો પણ દર્શન કરવા આવતા હોય છે અને અમદાવાદમાં માણેક બુરજના વંશજો દ્વારા દર વર્ષે માણેક બુરજની સમાધિ ખાતે પૂજા અર્ચના અને જ્યાં પ્રથમ ઈંટ મુકાઈ હતી તે માણેક બુરજ ખાતે પણ પૂજા અર્ચના અને અમદાવાદની આરતી પણ ઉતારવામાં આવતી હોય છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.